આજે આપણે લસણિયા બટેટા ભૂંગળા તૈયાર કરીશું અને તેની સાથે પાણીની ચટણી અને લીલી આંબલીની ચટણી પણ તૈયાર કરી છે. તમારે ચટણીનો વિડીયો જોવો હોય તો મારા લોંગ વિડીયોમાં જઈને જોઈ શકો છો. અહીંયા આપણે બટેટાને બોઇલ કરી લઈશું. ત્યારબાદ લસણને અધકચરું ખાંડી લેવાનું છે. તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડરની પેસ્ટ તૈયાર કરી લઈશું. આવી રીતની પેસ્ટ તૈયાર થઈ જાય તેને વાટકામાં કાઢી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી પાણી એડ કરીને લસણ અને મરચાંની આવી રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. કડાઈમાં 2 ચમચી તેલ એડ કરીશું, હળદર એડ કરીશું, લસણની જે પેસ્ટ તૈયાર કરી છે એડ કરી દઈશું. પેસ્ટને સારી રીતે કૂક કરી લઈશું. તેમાં 1 ચમચી પાણી એડ કરીશું અને પેસ્ટને પાછી સારી એવી કૂક કરી લઈશું. હવે આપણે આમાં બોઇલ કરેલા બટેટા એડ કરી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. અહીંયા રેડી છે આપણા લસણિયા બટેટા. ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું, લીલી આંબલીની ચટણી એડ કરી દઈશું, પાણીની ચટણી એડ કરી દઈશું. તો અહીંયા રેડી છે બહુ સરસ લસણિયા બટેટા ભૂંગળા.